સમય બદલાઈ ગયો સાહેબ. હવે જૂની જરી પુરાણી પદ્ધતિઓથી ન તો સમાજ ચાલે છે, ન નોકરી ચાલે છે, ન વ્યવસાય ધંધો ચાલે છે. બદલાઈ ગયું. ચલો ધંધો કરી આવીએ, ચલો નોકરી કરી આવીએ. હવે એવું નથી ચાલતું. તમારે બિલકુલ અપડેટ રહેવું પડશે. સમાજમાં શું પરિવર્તન આવ્યા છે, તમે જ્યાં કામ કરો છો ત્યાં શું આધુનિક સ્થિતિ શું છે, એના સિવાયની ઘણી બધી વસ્તુઓ તમારે એક સાથે તમારી અંદર ઉમેરવી પડશે. હરીફો કોણ છે, તમે ક્યાંથી મદદ મેળવી શકો એમ છો, તમારા માટે શું જરૂરી છે, શું નકામું છે, તમારે કેટલી બધી આવડત ભેગી કરવી પડશે. એકલા ધંધો નથી થતું. તમે ધંધો લઈને બેઠા તો ક્યાંથી માલ ખરીદીશું, ઉત્પાદન કેવી રીતે કરીશું, મજૂરો ક્યાંથી લઈશું, વેચીશું ક્યાં, કેટલી કિંમત રાખીશું, કેટલું બધું વિચારવું પડે. વેચાણ પણ શીખો, ખરીદી પણ શીખો, હિસાબ પણ શીખો, ઉત્પાદન પણ શીખો, અને સરકારને પણ સાચવો, ગ્રાહકોને પણ સાચવો. જો કેટલી બધી વસ્તુ તમે એક સામટે વિકસાવો. આમ તમારી અંદર એક નહીં અનેક આવડત આવી જોઈએ. કેટલી બધી વસ્તુઓ તમારે લેવાની છે. આ જ જિંદગીમાં છે. જિંદગીમાં પણ આ જ કરવાનું છે. તમારે નોકરી કરવાની છે, ધંધો પણ કરવાનો છે, સંબંધો સાચવવાના છે, સમાજને પણ સાચવવાનું છે, સમાજના વ્યવહાર પણ સાચવવાના છે, કુટુંબ સાચવવાનું છે, બાળકોનો વિકાસ સાચવવાનો છે, આર્થિક સ્થિરતા, આર્થિક સમૃદ્ધિ, અરે બાપરે કેટલું બધું સાચવવાનું છે. એટલે તમારે કેટલી બધી વસ્તુઓ ઉપર ધ્યાન રાખવા, કેટલી બધી વસ્તુઓ શીખવી પડશે. તમારે નવું ને નવું, નવું ને નવું તમારામાં ઉમેરતા જ જવું પડશે. અને જેમ તમે નવું ઉમેરશો, જેમ તમે નવું શીખશો, તમારી અંદર, તમારા કામની અંદર નવી પદ્ધતિઓ, નવું જેટલું વિજ્ઞાન, નવી જેટલી ટેકનોલોજી, દુનિયા ક્યાં પહોંચી ગઈ સાહેબ. જરી પુરાણી પદ્ધતિથી ન તો જિંદગી ચાલશે, કે ન તો ધંધો, ન તો વ્યવસાય. અને તમે જેમ ઉમેરશો તમારામાં, તમે જેમ સ્માર્ટ બનતા જશો, એ પ્રમાણે યાદ રાખજો, તમારી સ્પર્ધા ઘટી જશે. તમારી જોડે ચાલનારા બધા પાછળ રહી જશે અને તમે સૌથી આગળ નીકળી જશો. આ બધા ફાયદા છે આપણી જાતને અપડેટ કરવામાં, એમાં રોજ રોજ ઉમેરવામાં. બસ